ગીર સોમનાથ કોડીનારના વેલણમાં શિક્ષણ મંત્રીનો વિડીયો વાયરલ। જ્યાં નાના બાળકોને સારું શિક્ષણ આપી ભવિષ્ય તરફ ધ્યાન આપવાની ફરજ બને ત્યાં રાજ્યના શિક્ષણ મંત્રીની હોય, પરંતુ અહીં વાત કંઈક અલગ જ છે। ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વેલણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના નેતાઓ અને હાલના શિક્ષણ મંત્રી કોડીનારના ધારાસભ્ય ડો પ્રદ્યુમન વાજાને કેબિનેટ કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ કેબિનેટ કક્ષાના મંત્રી સાથે હોય અને જ્યાં બાળકોને ભણવાની ઉંમર હોય ત્યાં ભાજપ પક્ષની માર્કેટિંગ કરાવી શિક્ષણ જગતને બદનામ કરવાનું કામ કર્યું। નાના બાળકો અને વિદ્યાર્થીઓ અને રાજકીય પ્રચારમાં દુરુપયોગ કરતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। જે હાથમાં પુસ્તકો હોવા જોઈએ ત્યાં ભાજપના ઝંડા હાથમાં પકડાવી બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે। ચૂંટણી પંચ અને બાળ આયોગમાં આ મામલે કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ સાથે NSUI લડત આપશે। બ્યુરો રિપોર્ટ, મહાદેવ ધ ટાઈમ્સ ન્યૂઝ, ગીર સોમનાથ। નમસ્કાર। હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે, ત્યારે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વેલણ જિલ્લા પંચાયત સીટ ઉપર રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા દ્વારા તમામ હદો વટાવી દીધી છે। હું એટલા માટે કહું છું કે હદો વટાવી દીધી કે આજે ડોક્ટર પ્રદ્યુમન વાજા દ્વારા ત્યાંના નાના બાળકો અને સ્કૂલના વિદ્યાર્થીઓને ભારતીય જનતા પાર્ટીના પ્રચાર અર્થે ઉપયોગ કરવાનું કામ થયું છે। ત્યારે આજે હું રાજ્યના ચૂંટણી કમિશનને પણ કહેવા માંગીએ છીએ કે આ સરેઆમ ચૂંટણી પંચની ગાઈડલાઈનનું ઉલ્લંઘન આ ભારતીય જનતા પાર્ટીના મંત્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે, તો તેના ઉપર કડકમાં કડક પગલાઓ લેવા જોઈએ। અને કોડીનારના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પણ પૂછવા માંગીએ છીએ કે શું તમારી પાસે હવે પ્રચાર કરવા માટે કાર્યકર્તાઓ રહ્યા નથી કે તમારે આ માસૂમ બાળકોનું શિક્ષણ કાર્ય બગાડી અને તેને પ્રચાર અર્થે બહાર કાઢવામાં આવે છે। હાલ અત્યારે વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ ચાલુ છે, ત્યારે આ પરીક્ષાઓમાં સીધી અસર પડી રહી છે। આ રાજ્યના શિક્ષણ મંત્રીને કદાચ ખ્યાલ નહીં હોય, પણ હું આ રાજ્યના શિક્ષણ મંત્રીને કહેવા માંગુ છું કે તમે આ નાના બાળકોનો રાજકીય હાથો બનાવવાનું બંધ કરો અને તમારે ખરેખર આ બાળકો અને તેના વાલીઓની માફી માંગવી જોઈએ। જો નહીં માંગો કે ચૂંટણી પંચ આમાં કોઈ પ્રકારના પગલાં નહીં લે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં શિક્ષણ મંત્રીનો વિરોધ NSUI દ્વારા કરવામાં આવશે।